જામકલ્યાણપુર સરકારી વિનયન કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ચાલતા આંદોલનના આજે 9મા દિવસે વિદ્યાર્થીઓ દ્વારા આજે કલ્યાણપુર ગામમાં બંધનું એલાન કરવામાં આવ્યું છે, જેના અનુસંધાને આજે જામકલ્યાણપુર તાલુકે સ્વૈચ્છિક બંધ પાડવામાં આવ્યો છે, જેને સુંદર પ્રતિસાદ મળતા વેપારી દ્વારા સંપૂર્ણ ગામ બંધ રાખવામાં આવ્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે કોલેજના પૂરતા સ્ટાફના હોવાથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બન્યું છે, ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા છેલ્લા 9 દિવસથી આંદોલનના મંડાણ થયા હતા, જેના અનુસંધાને અનેક રાજકીય અગ્રણીઓ દ્વારા કોલેજની મુલાકાતે આવ્યા હતા। ત્યારબાદ આ લડત તેમજ બનતા વિદ્યાર્થીઓ દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવ્યા હતા। કલ્યાણપુરની સરકારી વિજ્ઞાન કોલેજના શિક્ષણ બચાવો તાલુકા શિક્ષણ બચાવો સંઘર્ષ સમિતિ આજે 9 દિવસથી પ્રતિક ઉપવાસ કરી રહી છે। સરકાર એના દ્વારા કંઈ નિર્ણય ન લેતા વિદ્યાર્થીઓ દ્વારા કલ્યાણપુર ગામને બંધ રાખવાનું કહેવામાં આવ્યું। વેપારીઓ કલ્યાણપુરના તમામ વેપારીઓએ વિદ્યાર્થીના સહયોગ આપી આજે સંપૂર્ણ ગામ બંધ કરેલ છે, એક પણ દુકાન ખોલેલ નથી। કરોડો રૂપિયાના વેપાર ધંધા બંધ કરી અને વિદ્યાર્થીઓને ટેકો આપ્યો છે। ટેકો એવા માટે આપ્યો છે કે સરકારશ્રીને શિક્ષક મોકલવાની ખાસ જરૂર છે, જ્યાં 10 કરોડનું બિલ્ડિંગ બનાવે છે પણ 28ની સામે માત્ર 2 જ પ્રોફેસર હાજર છે। તો આવા વિદ્યાર્થીઓના પ્રાણ પ્રશ્નો માટે ભવિષ્યની અંદર કદાચ તાલુકો કલ્યાણપુર ગામ તો ઠીક પણ તાલુકો બંધ રાખવો પડશે, તો પણ વેપારીશ્રીઓ તેમની સાથે। કલ્યાણપુર તાલુકામાં માત્ર એક જ કોલેજ છે। આજે 9 દિવસ થઈ ગયા। આજે બધા વિદ્યાર્થીઓ હડતાલ ઉપર બેઠા। સરકારને એટલી મારી વિનંતી છે કે સરકારે આટલું ધ્યાન દે કે આ છોકરાઓનું ભવિષ્ય ન બગડે। આજે કલ્યાણપુર તાલુકાનું બંધનું એલાન હતું, પૂરેપૂરો ગામ લોકોએ સાથ સહકાર આપ્યો, બધા વાલીઓએ ભેગા થઈ અને આજે બંધ પાડ્યો। આજે આંદોલનના 9મા દિવસે વિદ્યાર્થીઓએ કલ્યાણપુર ગામને બંધનું એલાન આપ્યું હતું, જેના અનુસંધાને ગ્રામજનો તેમજ વેપારીઓ પણ સમર્થન આપી સજ્જડ બંધ પાડ્યું હતું। આંદોલનમાં સ્થાનિક અગ્રણીઓ ઉપરાંત ચેરમેન મેરગભાઈ ચાવડા તેમજ પાલભાઈ આંબલિયા, દેવુભાઈ ગઢવી, કેવી ચાવડા, મુરુભાઈ કંડોરિયા, સરપંચ દેવરખી પંપાણીયા સહિતના અનેક આગેવાનો પણ આંદોલનના સમર્થનમાં જોડાયા હતા। ધર્મેન્દ્ર ઉપાધ્યાયનો રિપોર્ટ S9 ન્યૂઝ, દ્વારકા।